સુરતના સરથાણા સીમાડા ખાતે આવેલા ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતીને 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખી કામ કરાવતી હોય જે યુવતીને વુમન ઇન્વેસ્ટમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુક્ત કરાવાઈ હતી। સુરતના સરથાણા સીમાડાના દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં ભાગ્યોદય થેપલા હાઉસમાં યુવતીને ગોંધી રાખવામાં આવતી હોય જેને મુક્ત કરાઈ હતી। 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી, જે અંગેની જાણ વુમન ઇમ્પ્રુવમેન્ટની ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને થતાં ચેતનાબેને ભાગ્યોદય થેપલા ભાખરી દુકાનની તપાસ કરી, જ્યાંથી માલિક સંજયભાઈની દીકરી કાજલને 1.5 વર્ષથી દુકાનમાં પૂરી ને જતા રહેતા હોવાનું સામે આવ્યું હતું। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે દુકાન બંધ કરી જતા રહે, પછી સાંજે 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે દુકાન બંધ કરી યુવતીને દુકાનમાં જ ગોંધી રાખતા હતા। હાલ તો ચેતનાબેને યુવતીને મુક્ત કરાવી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ બેન છે કાજલ અને આ દુકાન છે ભાગ્યોદય થેપલાવાળાની। આ બેન અહીંયા 1.5 વર્ષથી કામ કરતી હતી અને એના માલિક એને અંદર પૂરી રાખતા હતા, જેથી કરીને એને પગાર ન દેવો પડે એટલે આ બાળકીને અંદર બહારથી તાળું મારીને જતા રહેતા અને આ બેન 1.5 વર્ષથી અંદર પુરાયેલી હતી અને અમને ઇન્ફોર્મેશન મળતા અમે અહીંયા આવ્યા અને આ બેનને છોડાવી અને પોલીસ સ્ટેશન બધું કમ્પ્લીટ કરાવી અને આ એના માલિકથી છોડાવી અને એનો પગાર બધું કમ્પ્લીટ દેવડાવ્યું અને એના કાકાને આ બેનને સોંપી છે અને કાલે બેન। મારું નામ ચેતનાબેન સાવલિયા છે। હું વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું। બધે અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે, તો મેં પૂછ્યું શું છે બોલો ને, તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે, એમનો માલિક એને પૂરીને જતો રહે છે, દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। તો 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર એ દીકરીને અંદર પૂરીને જતા રહે, સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે, તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે, આખી રાત દીકરી અંદર પુરાયેલી હોય છે। 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી। પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા એ દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપી।